અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝરો ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે। આજે મંગળવારે સવારે શહેરના જોહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાને જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝરો ફેરવવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુનેગારના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝરો ફેરવવાની કાર્યવાહી કરવામાં આવે છે। આજે મંગળવારે સવારે શહેરના જોહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝરો ફેરવવામાં આવ્યું છે। 20થી વધુ ગુનાઓમાં આરોપી નઝીર વોરાના ઘરનું ડિમોલિશન કરાયું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ પશ્ચિમ ઝોનના એરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે। ઉપર એક ફાર્મ હાઉસ જેવું બનાવેલો છે, જેને ઉપર અત્યારે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ વિસ્તારમાં બીજા અન્ય કયા કઈ જગ્યાએ ગેરકાયદેસર બીજી અન્ય પણ પ્રોપર્ટી છે એમની, એને અત્યારે આપણા કામ ચાલુ છે એમની ઉપર વર્કઆઉટ, અને જેમ જેમ ઇલીગલ પ્રોપર્ટી એની આઈડેન્ટિફાઈ કરી જાય એની ઉપર પર ડિમોલિશનની કામગીરી હાથ ધરશે। આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે। 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છે, જે ગેરકાયદેસર હોવાને લઈને એને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।